એક આ દાદી દાદી ઝીંગા લાલા બધા પોગી ગયા છે વિજયવાડામાં. હવે વિજયવાડામાં શું ખાવાનું છે? ઝીંગા ખાવા, ઝીંગા ને ઝીંગા જ ખાવાના છે. આ હે જો વિજયવાડા ડેરી પોલીવર્ક. અહીં આવી ગયો. આ હે ઈસ્ટ દ્વાર 2. અહીંથી બહાર નીકળવા માટેનો બીજો રસ્તો. અહીંથી આપણે નીકળીશું બારે. આ ઊંધું કરીને ક્યાં જઈએ? દોડે છે ભાઈ. અને અહીંયા બધા વેઇટિંગ લિસ્ટમાં બધા બેઠા છે. આરામ ગૃહ છે. અને 10:00 વાગી ગયા છે, 22 વાગી ગયા છે. અને અહીંથી અમે નીકળી ગયા વિજયવાડાનું. આ કંઈક બ્યુટી પાર્લર અહીંયા આવ્યું છે. જોયું ને મિત્રો, તો અહીંયા બ્યુટી પાર્લર તમને વિજયવાડા રેલવે સ્ટેશનમાં જોવા મળી જાય. અને પછી બોલે અહીંયા મોટા બધાને બોલે કાળિયા રીંગણા જેવો હોય. બરાબર? ક્યાં છે ટ્રેન? આ જો ભાઈ બહેન બોલો, આની પહેલાં મેં એક ફોટો મૂક્યો હતો ને રેલી, એ ટ્રેને પહોંચી ગયો હું. હવે તમને લઈ જાઉં હું વિજયવાડા રેલવે સ્ટેશનની બહાર. અહીંયા પણ ચા પાણી મળે છે. અહીંયા બધા આડે ધડ હોઈ ગયા. તમને જો આ કંઈ પૂતળું છે કે હું ઢાંકી દીધું ખબર નથી. હા, વિજયવાડા પોલીસ ચોકી. અને હા રાષ્ટ્ર આપણે જ્યાં રેલવે સ્ટેશને આવો ને વિજયવાડા એટલે તમને રાષ્ટ્રધ્વજ જેવું દેખાય. જો હજી અત્યારે કાળી રાતે તમને આમ જો હવાનો ફરક તો એવું દેખાય. અને બાજુમાં ઘડિયાળનો ટાઈમ છે. જો ઝૂમ કરી દો થોડુંક. જો ફિટ એક્ઝેક્ટ 10 વાગ્યા. અને આ આવી ગયું નીચે રેલવેનું એન્જિન. જો છોટા એન્જિન. અને અહીંયા તમને બધી જો ટાઈમ ટેબલ બતાવો ટ્રેનનો. અમે પહોંચી ગયા વિજય. આમ જો તમે બધા ફોટા પાડવા ઉભા રહી ગયા. આમ જો અહીંયા જો આ અમારા ભાઈબંધ આ ઝીંગો એમ કે મારી ફોટો પાડવો હોય તો આ હણકાની બાજુમાં એક ફોટો એને પાડી દઉં. એટલે ચાલુ વિડીયો હું એક ફોટો પાડી દઉં. તમે કહો પોજ સારો આવે તો પાડી દો. આ ભાઈ થેલો કાઢ્યો જ છે ભાઈ. ઉપર એને હવે ફોટો પાડી દઉં. એની બાજુમાં પાડી દઉં. હણકાની બાજુમાં ફોટો પાડવો. હણકાની બાજુમાં ફોટો પાડી દઉં. વિડીયો ઉતારું, ફોટો પાડી દઉં કે જાય. હવે બરોબર છે. ઝૂમ કરીને પાડી દઉં. અલ્યા પણ ક્લિયરિટી સારી નથી આવતી અમારામાં. એન્જિન લે તે એન્જિનની તારે જોઈ દાદી તારે ફોટો પાડી દઉં હું ફોટો. હવે તમે એકબીજા સમજી લેજો.